સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામિત, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ધોરણ 9નું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે ચેપ્ટર 2 બહુપદીઓ। આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 2 અને 5। તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો। જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે। તો શરૂ કરીએ આજનો આપણો વિડીયો। તો મારા પાછલા વિડીયોમાં આપણે પ્રથમ અને બીજો એક્ઝામ્પલ જે હતા એ આપણે જોઈ ગયા હતા। તો આજે આપણે ત્રીજા એક્ઝામ્પલ પાસેથી શરૂ કરીશું। તો ત્રીજો એક્ઝામ્પલ છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવો પાડો અને એનો પ્રથમ એક્ઝામ્પલ આપેલો છે 9x² + 6xy + y²। તો યોગ્ય નિત્યસમ આપણે મારા પાછલા વિડીયો જે હતા 2.5 સ્વાધ્યાયના એના પહેલાં આપણે જોઈ જ ગયા હતા, પણ આજે એકવાર ફરીથી તાજા કરી લઈએ। નિત્યસમ આપણે લખી દઈએ। તો આપણે આ 4 નિત્યસમો જોયા હતા। પ્રથમ છે x + y આખાનો સ્ક્વેર = x² + 2xy + y²। અને બીજું છે x - y²। આમાં ફક્ત ચિહ્નની અદલાબદલી થાય છે, માઇનસ આવે છે પ્લસની જગ્યાએ, x² - 2xy + y²। અને આ જ રીતે ત્રીજું છે x² - y²। તો આનું થશે x + y અને બીજા કૌંસમાં છે x - y। અને ચોથો નિત્યસમ છે x + a અને બીજા કૌંસમાં x + b = x² કૌંસમાં a + b × x + a × b। બરાબર, આપણે આટલા નિત્યસમ જોયા હતા। તો આ નિત્યસમ પરથી આપણે આ એક્ઝામ્પલ કરવાનો છે, આના અવયવો પાડવાના છે। તો આપણે સૌપ્રથમ આજે આપણને આપેલો છે 9x² + 6xy + y² ને આપણે શું કરીશું? આને તમે આ રીતે લખી શકો છો। આ 9 એટલે શું છે? 3નો સ્ક્વેર છે, તો 3 અને x નો સ્ક્વેર આપણે લખી દઈએ। બરાબર, પછી અહીં લખીએ 2 અને આ અલગ કર લખીએ 2 તારી 6 અને આ y = y²। બરાબર, આ હવે તમે નિત્યસમમાં જુઓ કે આ રીતનું જે નિત્યસમ છે આપણને આપેલો છે। આ પ્રથમ નિત્યસમ છે એમાં આપણે જોઈએ તો કે આ x² એટલે આ આખો સ્ક્વેર છે, પછી આ 2xy એટલે કે 2 અને આ x એટલે શું છે? આપણા પાસે 3x છે અને y બરાબર y જ છે અને y² અહીં લાસ્ટમાં આપેલો છે। તો આપણે શું કરી શકીએ છીએ? આ નિત્યસમ આપણે અહીં લખી દઈએ કે નિત્યસમ 1 પરથી અને આપણે શું લખી શકીએ કે x ની જગ્યાએ શું છે? 3x + y આખાનો સ્ક્વેર આપણે લખી શકીએ છીએ। જે આના બરાબર આપણે શું લખ્યું છે? આ લખ્યું છે। બરાબર, તો આને તમે આ રીતે પણ લખી શકો છો 3x + y અને બીજા કૌંસમાં 3x + y। આ આપણું શું થશે? આન્સર થશે। બરાબર, આ જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ। હવે આપણને બીજો એક્ઝામ્પલ આપેલો છે 4y² - 4y + 1। તો આને આપણે આ રીતે લખી શકીએ કે 4નો વર્ગ કેટલો થશે? 2 દુ 4, તો 2y આખાનો સ્ક્વેર માઇનસ અહીં પણ આપણે છૂટા પાડી દઈએ આપણે જે રીતે પ્રથમ એક્ઝામ્પલમાં કર્યું હતું 2y અને અહીં 2y અને અહીં +1। બરાબર, તો હવે આ પણ આપણું નિત્યસમ 1 પ્રમાણે આપણે આને પણ નિત્યસમ કયા ઉપયોગ થશે? નિત્યસમ 2। બરાબર, નિત્યસમ 2 નો ઉપયોગ કરીએ તો આમાં શું છે? x² - 2xy + y²। તો અહીં y બરાબર શું છે? 1 છે અને x બરાબર શું છે? તો કે 2y। બરાબર, તો આને આપણે ડાયરેક્ટ આ રીતે તમે લખી શકો છો કે 2y - 1 આખાનો સ્ક્વેર। અને તમે આને આ રીતે પણ લખી શકો, કૌંસનો સ્ક્વેર છે તો 2y - 1 અને 2y - 1। આ આપણું શું થશે? આન્સર થશે। ખૂબ જ આસાન છે મિત્રો। આ જ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ। તો આપણો ત્રીજો એક્ઝામ્પલ છે x² - y² / 100।
તો હવે આપણે આના માટે નિત્યસમ આપણી પાસે કેટલા છે? 4 છે. તેમાંથી આપણે નિત્યસમ કયાનો ઉપયોગ કરીશું? નિત્યસમ 3નો ઉપયોગ કરીશું. તો નિત્યસમ 3માં આપણને શું આપેલું છે કે x² - y² હોય તો આપણને આનો આન્સર શું આવશે? x + y અને બીજા કૌંસમાં x - y, બરાબર. તે નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે આ એક્ઝામ્પલમાં. તો આપણે કરીએ તો સૌપ્રથમ આપણે આને આ રીતે લખીએ x² અને અહીં y અને 10 y/10 અને આખાનો સ્ક્વેર, કારણ કે 100નો આપણે વર્ગમૂળ કરીએ તો કેટલા થશે? 10 થશે. 10 × 100 થશે, બરાબર. હવે આપણા પાસે આ x² અને y² ની આપણા પાસે કિંમત મળી ગઈ. તો આને આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ છીએ, એક કૌંસમાં x - y/10 અને બીજા કૌંસમાં x + y/10, બરાબર. આ આપણું શું થશે? આન્સર થશે, બરાબર. તો અહીં એક્ઝામ્પલ 3 આપણો પૂરો થાય છે. તો હવે બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને જોવા બદલ આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો. અને તમે કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ અમને કોમેન્ટમાં લખીને જણાવો, જેથી અમે તમારા માટે એ પ્રકારના વિડીયો લાવી શકીએ. તો આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.